તો મિત્રો વરસાદ એટલો બધો પડે છે ને, આપણે ઝાડ નીચે ઊભા છે અહીંયા બાઇક જોડે, અને બાઇક પણ અહીંયા જ છે. તો વરસાદ બહુ જ પડે છે એટલે અહીંયા ઊભો છું. અને અત્યારે અહીંયા પણ છાંટા ચાલુ થઈ ગયા છે, તો હવે બીજી જગ્યાએ કંઈક શોધવું પડશે. ઠીક છે મિત્રો. મિત્રો ત્યાં પણ જગ્યા નથી અને ત્યાં પણ પલળી જવાય એવું છે. તો વરસાદ ચાલુ છે ને, કોઈ આપણે ખેતરમાં એવી જગ્યા નથી કે જ્યાં વરસાદ નહીં લાગે આપણને. તો હવે જોઈએ, હવે થોડી વાર અહીંયા આ ઝાડ નીચે ઊભા રહીએ. અને ડર એટલા માટે લાગે છે કે વીજળીના થાંભલાઓ છે ને, આ તાર ગયેલા છે ને, એનો ડર લાગે છે. બાકી જોઈએ હવે વરસાદમાં છે ને મેં ફસાઈ ગયો છું. હવે શું કરવું? જો એમને જઈશ ઘરે તો ભીના કપડાં થઈ જશે અને શરદી તાવ પણ થઈ શકે છે. એટલે વિચારું છું હવે થોડો ધીમો પડે વરસાદ એટલે આપણે ઘરે જઈએ.